ત્યારે તેમને ઊંઘ આવી જાય છે અને પોતે નિંદ્રાને આધીન બની જાય છે। અને એવા સમયે ઘટના એવી બને છે કે ત્યાંથી અમુક લૂંટારાઓ નીકળે છે અને આ જીબાજી ચારણને સૂતેલા જોઈ અને એ 50 ગાયોના ધણને ત્યાંથી વાળીને લઈને ચાલતા થઈ જાય છે। હવે આ બાજુ ખરા બપોરમાં છાશ પીને સૂતેલા આ જીબાજી ચારણ કે છે જ્યારે સાંજના સમયે ઉઠે છે અને ચારે બાજુ નજર કરે છે તો એમની એક પણ ગાય એમના નજરે પડી નહીં। તેથી તેઓ આમ તેમ ઘણા ફાફા માર્યા પરંતુ ક્યાંય પોતાની ગાયો દેખાણી નહીં। પછી તો જે ગાયોને બોલાવવા માટે રોજ જે પોતાના મોઢેથી અવાજ કાઢતા એ અવાજ કરે છે એમ છતાં ગાયો એક પણ પાછી આવતી નથી। તેથી તેઓ ભારે ચિંતામાં પડ્યા, આજુબાજુના ગામડામાં ગયા પરંતુ ક્યાંય એમની ગાયો મળી નહીં। હવે જીબાજીની આંખમાં ચોધાર આંસુડા વહી રહ્યા છે અને પોતાના આંસુડા લૂછતા લૂછતા ઘરે આવે છે અને ઘરે એમની પત્ની અને બંને બાળકો એમની રાહ જોઈને બેઠા છે કે બાપુ કેમ આટલા લેટ આવ્યા, અરે આપણી ગાયો ક્યાં છે? ત્યારે એ રડતો માણસ એટલું કહે છે કે આપણી ગાયો ખબર નહીં કોણ લઈ ગયું અને મને લાગે છે કે હવે તે આપણા હાથમાંથી ચાલી ગઈ। ત્યારે આ ચારણ એટલું કહે છે કે તમે ચિંતા કરશો નહીં, માતા મહાકાળી બેઠી છે ને એ આપણી ગાયોને ક્યાંય નહીં જવા દે।